શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. સાચવવાની વાત ભગવાન કે કઈ રીતે સંબંધોને ઉત્તમ રીતે નિભાવી શકાય, સંબંધો બંધન ન બની જાય એના માટે સાવધાન રહેજો. એને સંબંધ જ રહેવા દો. રૂંધવાની વાત ન થઈ જાય, એકબીજાના માલિક બનવાની વાત ન થઈ જાય, એકબીજા પર જોર ચલાવવાની વાત ન આવી જાય. પણ જ્યાં એકબીજાના વિચારોને સન્માનની વાત હોય ત્યાં જ સંબંધો હોય છે. બાકી માલિક બની બોસ બની બહુ સારું છે, પણ એકબીજાને સન્માન આપીને રહેવું, એકબીજાની લાગણીઓને સાચવી લેવું. કે ક્યારેક એનો પ્રભાવ પેલું લાગે તો આ સહી લે, ક્યાંક આનું લાગે ત્યારે આ સહી. એકબીજાને સાચવી લેવામાં, ઘરમાં એકબીજાની વાત માનવામાં આપણે નાના નથી થઈ જતા. એ બહાર બધું ભલે હોય તમારું, પણ ઘરે બહાર મળેલા સન્માનો માથે રાખીને ઘરમાં ઘૂસ્યા ને તો નહીં ઘરનારનો નહીં બહારના રહેશે. બહારની તમારી પદવીઓ બધી બહાર રાખજો. ઘરે તો એક પિતા, એક પુત્ર, એક પતિ, એક ભાઈ, એક બહેન, એ જ પ્રવેશવું. સાચી સફળતા જ એ છે. કારણ કે તમે આર્થિક રૂપે સફળ થયા, કદાચ કોઈ કલામાં ગમે રીતે સફળ થાવ, પણ એક પારિવારિક રૂપે સફળ થયા કે, એક સામાજિક પ્રાણી તરીકે તમે સફળ થયા કે, એનો વિચાર કરો. ધર્મ ત્યારે જ ટકે છે જ્યારે ઉત્તમ પરિવારો સમાજમાં હોય છે. અને જ્યારે બહુ સુખ આવે, સગવડતા આવે, દરેકને સામર્થ્ય મળે, ત્યારે ભેગા રહેવું ઘણીવાર બહુ કઠિન થઈ જાય. હું મારું કમાઉં છું, તું તમારું કમાવ, હું તમારી કેમ ગરજ કરું, હું તારી ગરજ કેમ કરું. બસ આ ગરજ એ સંબંધ નથી, પણ સમર્થ હોવા છતાં પણ તમે સામેવાળાના મનને રાખતા શીખ્યા છો તો તમે આદર્શ પારિવારિક વ્યક્તિ છો. મને તમારે કોઈ ગરજ નથી. ગરજ જ ચૂકવે એવું કોણે કહ્યું? પ્રેમ પણ ચૂકવતા શીખવું છે. આપણને એમ થાય કે ગરજ જ ચૂકવે માણસ, કે ડિપેન્ડ હોય તો એને ગરજ છે તો ચૂકીને રહેશે, એવું જ કે પ્રેમ પણ ઘણી વાર એમ થાય કે પેલા તો બધું કયું માને છે આમ, કારણ એને લાગણી છે એના પર. એક આદર્શ પતિ છે, એ આદર્શ પત્ની છે, એટલે એના મનને સાચવી લે છે. શું મન સાચવતા તમને આવડે છે? કારણ કે બહુ જ ગમતા વિચાર વાળા લોકોની જોડે કેમ તો ઘણી વાર 7 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 5 જણા જોડે, 6 જણા જોડે, 7 જણા. આ તો અમારું ગ્રુપ, અમને તો અમારા ગ્રુપ જોડે જ ફાવે. એટલે આટલી મોટી દુનિયામાં 7 જણાની વચ્ચે આખી જિંદગી ખતમ કરી. એટલે ગમતા લોકોને જ ગોતવા જશો ને, કારણ કે ગમતા લોકો જોડે તો દિવસમાં માંડ 8-10 કલાક આપણે રહે, ન ગમતા લોકો જોડે જ 8-10 કલાક કાઢતા, ગમતા લોકો જોડે 3-4 કલાક કાઢે. એટલે જીવનનો મોટા ભાગનો હિસ્સો ન ગમતા લોકોની વચ્ચે જ પસાર કરતા હોય છે. તો ન ગમતા લોકોની સાથે જો આનંદમાં રહેતા શીખી જઈએ તો જીવનનો મોટો ભાગ આનંદમાં જાય. પણ ગમતા લોકો કેવળ પોતાના સર્કલની વિચાર કરશો તો બહુ ઓછી ક્ષણો આનંદની આપશે. ગૃહસ્થાશ્રમ જોયું છે પ્રભુનું, અને પ્રભુ જેવો આદર્શ પારિવારિક વ્યક્તિત્વ બીજું કોણ? આપણને એમ લાગે કે ભગવાન રામ એક આદર્શ રૂપે પ્રસ્થાપિત, તો ભગવાન કૃષ્ણે પણ એ રીતે પ્રસ્થાપિત કર્યું છે. એમણે દરેક સંબંધોને નિભાવ્યા છે. અને જ્યારે આટલો મોટો પરિવાર હોય ત્યારે સંબંધો સાચવવા કદાચ વધારે અઘરા થાય. જ્યાં 1-2 વ્યક્તિત્વ હોય તો કદાચ રામની જેમ એ 1-2 વ્યક્તિત્વને સાચવી શકાય, પણ જ્યારે આટલું મોટું હોય વિસ્તાર, ત્યારે ઘણીવાર નિભાવવું કઠિન થાય. પણ ઉત્તમ પરિવાર, ઉત્તમ આદર્શોની વચ્ચે જીવવું એ શ્રેષ્ઠ પારિવારિક વ્યક્તિ કહી શકાય, પારિવારિક રૂપે સફળતા એની કહી શકાય. આગળ સુદામા ચરિત્રનું વર્ણન આવ્યું. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, બ્રાહ્મણ લૌકિક ધન કદાચ એની પાસે નથી, પણ બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણ પાસે બ્રહ્મવિત્ત છે. પોતાનું ભજન, પોતાનું પઠન પાઠન, પોતાનું સ્વાધ્યાય એ બ્રાહ્મણનું ધન છે. વિદ્યા જ એનું ધન છે. કેવા છે? જો ભગવાનના મિત્ર થવું સહેલું નથી. ઘણા લોકો મારે ભગવાન જોડે ફ્રેન્ડશિપનો સંબંધ છે. ઘણા લોકો આઈને કે જેને કંઈ કરવું ના હોય ને, જો લોકો એવા સારા લોજિક આપીને પોતાને છેતરતા હોય, જેને કંઈ ન કરવું હોય તે શું કહે, આપણે તો બધાને માનીએ, એટલે સમજી લો કે કોઈને માનતો નથી. જેને કંઈ જ ન કરવું હોય પણ લોજિક સારા, મારે તો દિલ ચોખ્ખું છે ને, મારે ક્યાં કઈ સેવા પાઠ પૂજાની જરૂર છે, ભાઈ તો તું કે છે બધાને પૂછ તો ખબર પડે. એટલે આવા સારા સારા લોજિકો આપણે ગોતી લઈએ, પણ ક્યાંક આપણી જ જાતને આપણે છેતરતા હોઈએ છીએ. એટલે તમારી બુદ્ધિ ક્યાંક તમને ન છેતરી જાય એના માટે સાવધાન રહેવું. આપણને એમ થાય કે આપણી બુદ્ધિ બીજાને જ છેતરે, સૌથી વધારે આપણને છેતરતી હોય છે. આપણું મન અને આપણી બુદ્ધિ છે ને, આપણને એમ લાગે કે બીજાનો બગાડ કરે, કે બીજાને, જ્યારે ના,
એ રોજ તમારો ઉપયોગ કરે છે પોતાના સ્વાર્થ માટે. એને જેમાં મજા આવે એ જ તમારી પાસે કરાવે છે. આ એનું છેતરવું જ છે. આપણે તો વિચારતા જ નથી કે મારી બુદ્ધિ મને છેતરી જાય, મારું મન મને છેતરી જાય. રોજ છેતરી રહ્યું છે. ક્યારેક વિચારજો, તમારા કેટલાય આદર્શો આજ સુધી એને તમને કરવા નથી દીધા, કારણ એ પોતાનું ધાર્યું કરાવે છે. અને આપણને લાગે આપણું છે ને એટલે વાંધો નહીં. પોતાનો છોકરો હોય ને વાલો જ લાગે. ગમે તેટલો તોફાની હોય ને આપણે બહુ એક્ટિવ છે, અને બીજાનો બિચારો થોડુંક કંઈક કરે કે બહુ ધમાલ્યો હતો. સ્કૂલમાં જેમ જાય ને તો વિદ્યામાં કહેતા કે જયારે ટીચરની પાસે ગયા એક માં અને કહેવા લાગી કે મારો છોકરો એમ તો સારો છે, પણ જો ધમાલ કરે તો બાજુવાળાને એક લાફો મારજો, પછી આ નહીં કરે. પોતાના છોકરાને મારે એમ નથી. આ મનબુદ્ધિ પણ એવા જ આપણા લાડીલા બાળકો છે. દુનિયામાં સૌથી વધારે કોઈને બહુ વાલું હોય ને તો એનું મન છે. આ મન પાછળ માણસ શું શું કરવા તૈયાર નથી. વિચારતો કર. મનને એમ થયું અહીંયા જવું છે, ત્યાં દોડે, આ ખાવું છે, અહીંયા દોડે, પેલું કરવું છે. મન પાછળ આપણે શું નથી કરતા, છતાંય એ ક્યારેય આપણું થતું નથી. એ બગડેલા દીકરા જેવું છે. તમે આખી જિંદગી એની પાછળ દોડો છો, પણ તમે એવી ગેરંટી ના આપી શકો કે મન હવે મારું થઈ ગયું, હું જેમ કહીશ એમ કરશે. એવું આપણે અધિકાર નથી. આજ વિચિત્ર કે જેની પાછળ આખી જિંદગી ખપાવી દો, પણ એ તમારું નથી થતું. આજ મનનો સ્વભાવ. બેસાડે, ઉઠાડે, ભગાડે, ગવાવે, નચાવે, દોડાવે, કેટલું કરાવે છે જિંદગી. અબ મેં નાચ્યો બહોત ગોપાલ. સુરદાસજીને બતાવ્યું કે કેટલું નાચ્યો છું. કામ ક્રોધ કો પહેરી ચોલના, કંઠ વિષય કી બાલ. આ મને શું શું નથી કરાવ્યું, ભગાવે રાખે, ભગાવે રાખે. તો ભગવાનના સખા બનવું સહેલું નથી. ઇન્દ્રિયોમાં વિરક્તિ છે, લોલુપતા નથી, અભાવ હોવા છતાં પણ લાલસા નથી. અભાવ પણ એને પોતાની પસંદગીથી સ્વીકાર્યો છે. મારે અયાચક થઈને રહેવું છે, એ સુદામાજીની મજબૂરી નથી, એ એમની પસંદગી છે. જો ઘણીવાર સાત્વિકતા એ આપણી પસંદગી હોય, મજબૂરી ન હોય. કઈ ખાવાનું ઘરમાં રહ્યું ન હોય, આજ મારો ઉપવાસ છે, તો એ વ્રત ના કહેવાય. ભૂખ્યા સુઈ ગયા એને વ્રત ના કહેવાય. આખી રાત ઊંઘ ના આવતી હોય કોઈ કે આપણું તો આજે જાગરણ છે, તને ઊંઘનો રોગ છે એમ કે એને જાગરણમાં ના ખપાવાય. તો આ બંનેમાં ફરક છે. તો આ જે સાત્વિકતા છે એ એમની પસંદ કરેલી છે. અયાચક વ્રત લીધેલું છે. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, પણ આત્મામાં પરમ શાંતિ છે. અભાવનો કકડાટ નથી, કારણ કે પસંદ કર્યું છે, સંકલ્પ છે, શાંતિ છે. હું મારા નિયમોને પાળી શકું છું, એનો પણ એક સંતોષ હોય છે. તમે જયારે ક્યારેક ઉત્તમ સંકલ્પો સાથે જીવતા હોય ને, તે ઉત્તમ સંકલ્પો તમે જીવી રહ્યા છો, એનો સંતોષ એવો આવે કે ક્યારે અભાવનો વિચાર જ ના આવે. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે, વિષયોની લાલસા નથી. પત્ની કહે છે, નાથ, આપ આપના સંકલ્પોને જીવો, બધું બરાબર. હું પણ આપની અર્ધાંગીની ને આપના બધા કાર્યોમાં સાથ આપવાનો સંકલ્પ મેં પણ લીધેલો છે, પણ આ બાળકોને ભૂખ્યા સુઈતા જોઈ શકતી નથી. બાળકો જયારે ભૂખ્યા થાય, રાતના સમય કે માં મારે કંઈક ભોજન કરવું છે અને હું કાલે તને આ બનાવી આપીશ, કાલે આ ખવડાવીશ, એવી વાર્તાઓ કહેતા કહેતા હું એમને સુવડાવી દઉં, પણ ભૂખ્યા પેટે સુતેલા બાળકોના ચહેરા મારાથી જોવાતા નથી કહેતી કે માંગવા જાઓ, પણ એવું સાંભળ્યું છે કે એક વાર કોઈ દ્વારકાધીશના દર્શન પણ કરી લે તો એના જન્મ જન્માંતરના દુઃખો નિવૃત્ત થઈ જાય છે, એનું દારિદ્ર્ય ટળી જાય. વારંવાર જયારે પત્ની કહેવા લાગ્યા ત્યારે સુદામાજીને એમ થયું કે આ પત્ની નથી કહેતી, ભગવાન બોલાવી રહ્યા છે. પ્રભુ મને મળવા માંગે છે, એટલે આને નિમિત્ત બનાવીને વારે ઘડીએ મને બોલાવી રહ્યા છે. આપણે ત્યાં તો નારાયણદાસની વાર્તા આવે ને કે જયારે બહુ વ્યસ્ત દુકાનમાં રહેતા અને વ્રજમાં જવાની બહુ ઈચ્છા એમને રહેતી ગુસાઈજીના દર્શન કરવાની. હવે જઈ ન શકે એટલે એમણે શું કર્યું, એક નાનું બાળક પગારથી રાખ્યું. એનું કામ શું, બે ઘડી થાય એટલે યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને આટલું યાદ અપાવે એટલે મૂર્છિત થઈને પડી જાય, મનથી ગોકુલમાં પહોંચી જાય, પાછા જાગે ને કામે વળગે ને બે ઘડી થાય એટલે પેલો ફરી બોલે ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને પાછા મનથી ત્યાં પહોંચી જાય અને મૂર્છિત થઈને પડી. ઘણી વાર
આપણા રોજબરોજના જીવનમાં પણ ભગવાન ઘણીવાર કોઈની જીભ ઉપર બેસી આપણને સંકેત કરતા હોય છે, અને એ સંકેત આપણે સમજવો જોઈએ. એ કદાચ આપણા કલ્યાણ માટે. વિચાર કર્યો કે વારે ઘડિયા બોલી રહ્યા છે તો મને હવે આ બોલતા હોય એમ નથી લાગતું, મારો દ્વારિકાધીશ, મારો પરમ મિત્ર મને બોલાવતો હોય ને એવું મને ભાસે છે. ઠીક છે, તું આટલું કહે છે તો કાલે હું દ્વારિકા જઈશ. પણ આવી અવસ્થામાં પણ શું વિચાર કરે છે? એમ નથી કહેતા કે આખી રાત આપણે બેસીએ લિસ્ટ બનાવીએ કે શું શું માંગીશું. સુદામા તો એ કહે છે, ખાલી હાથે કેમ મિત્ર પાસે જાઉં? હું ત્યાં જઈને એને શું આપીશ? મારા મિત્રને ત્યાં જવું છે. આપણે ત્યાં કહ્યું છે ભગવાન, રાજા, ગુરુ, મિત્રને આગળ ખાલી હાથે નહીં જાઓ. આ શાસ્ત્ર આજ્ઞા છે. અને શું આપીશ એનો વિચાર કરે છે. નાથ, આપણે ત્યાં તો કાંઈ નથી. તાંદુલ પડ્યા છે. મારો પ્રભુ તો એવો દયાળુ છે ને, જે લઈ જશે ને ભાવશે. 4 મુઠ્ઠી તાંદુલ ભર્યા, પોટલી બાંધી લટકાવી, ઉગાડું શરીર, એક ધોતિયું પહેર્યું છે, હાથમાં લાકડી લઈ સુદામાજી પ્રભુના નામનું સંકીર્તન કરતા કરતા દ્વારિકા તરફ ચાલ્યા છે. કૃષ્ણ શરીર, ભૂખ્યું પેટ, થાકી ગયા. એક વૃક્ષ આવ્યો, એની નીચે છાંયડામાં સૂઈ ગયા. પ્રભુને થયું કે મારો ભક્ત જો 4 ડગલા ચાલે તો બાકી બધા ડગલા હું ચાલે. યોગ નિદ્રામાં એમને ઉઠાડ્યા અને દ્વારિકાની બહાર લાવીને મૂકી દીધા. આંખો ખુલી ને જુએ તો કોઈ નગર છે. કોઈ જતો હતો, એને પૂછ્યું કે આ કયું નગર? આ તો દ્વારિકા છે. અરે, હું દ્વારિકા આવી પણ ગયો, મને તો ખબર ન પડી. શોધતા શોધતા કે મારા દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? ચારે બાજુ સોનાની દ્વારિકા ને સુદામાજી જુએ છે. ઓહો, મારા પ્રભુની આવી સુંદર દ્વારિકા! પ્રભુનો મહેલ જોઈને ચકિત થઈ ગયા. આવા સોનાના મહેલમાં મારો મિત્ર રહે છે. દ્વારપાલ ઉભા છે ને જઈને કહ્યું, અંદર જઈને સમાચાર આપો પ્રભુને કે એમનો મિત્ર સુદામા આવીને બહાર ઉભો છે. દ્વારપાલ કહે, તારા જેવા તો માંગવા વાળા રોજ આવીને ઉભા હોય. અમે જો પ્રભુને કહીએ તો રાજકાજ પ્રભુ ક્યારે કરે? જાજા પ્રભુ તને ન મળે. હાથ જોડીને કહેવા લાગ્યા, એક વાર જઈને સંદેશો આપો, એમનો મિત્ર સુદામા એમની પ્રતીક્ષા કરી રહ્યો છે. 3-4 વાર કહ્યું એટલે આવ્યો ક્રોધ, ધક્કો માર્યો છે સુદામાજી. અશ્રુપાત થવા લાગ્યા. આટલી દૂરથી પ્રભુ આપને મળવા આવ્યો, શું આપના દર્શન નહીં થાય? રડતી આંખે સુદામા એક વાર કહ્યું દ્વારપાલને, એક વાર જઈને કહી આવ એનો મિત્ર સુદામા મારું છે. પછી હું તમને નહીં કહું, પછી ક્યારે તમને મારું મુખ નહીં બતાવું. એક વાર જઈને સંદેશો તો કહો. આંખમાં આંસુ જોયા એટલે દ્વારપાલોને પણ દયા આવી. આ આટલું કહે છે તો જરૂર ભગવાન આને ઓળખતા હશે. લાવ જઈને સમાચાર તો આપી. દ્વારપાલો અંદર આવ્યા છે. સોનાના ઈંડોળા ઉપર રૂક્ષ્મણીજી સાથે પ્રભુ ઈંડોળે ચડી રહ્યા છે. જય ઘોષ કરીને દ્વારપાલોએ કહ્યું કે નાથ, બહાર કોઈ એક ગરીબ બ્રાહ્મણ ઉભો છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા શબ્દ કાનમાં પડ્યો, કૂદકો મારીને પરમાત્મા દોડ્યા દ્વાર. ભાગતા ભાગતા આવી સીડીઓને કૂદી સુદામાને બાથ ભીડી લીધી છે. અરે મિત્ર, આટલા વર્ષે તું આવ્યો, આટલા વર્ષે તને મારી યાદ આવી. પધરાવીને પ્રભુ લાવ્યા છે, પોતાના રાજ સિંહાસન પર સુદામાને બિરાજમાન કર્યા છે. પટરાણીઓને કહું, જાઓ કેસરનું જલ કરીને લાવો, મારે કેસર સ્નાન કરવા છે, પગ પખારવા છે. મારો મિત્ર આટલી દૂરથી ચાલીને આવ્યો છે, શ્રમિત થયો હશે. અને 8 પટરાણીઓ જલ ગરમ કરવા જાય, પાણી પરાત કો છૂયો નહીં, આ સુવર્ણ જલ સે પગ ધોયો. જલ લાવે તેની તો વાત ક્યાં રાહ જોવી. પ્રભુએ વહેતા આંખોના આંસુઓથી સુદામાના પગ પખાર્યા. 8 પટરાણીઓ ચકિત થઈને જુએ, આટલા આટલા મહેમાનો આજ સુધી આવ્યા, પણ પ્રભુ આવા ગદગદિત તો ક્યારે થયા? આવો સાધારણ ગરીબ બ્રાહ્મણને જોઈ પ્રભુ આટલા બધા ઉત્સુક કેમ છે? રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજમાન થયા છે. પોતાના વસ્ત્રો પહેરાવ્યા છે, પોતાના શૃંગાર આપ્યા છે. ભોજન કરવા વિરાજ્યા. ભોજન કરતા કરતા પ્રભુ નાનપણમાં જ્યારે શાંતિપનીના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરતા હતા ઉજ્જૈનમાં, એ દિવસોને પ્રભુ યાદ કરે છે. સુદામા, તને યાદ છે આપણે એ દિવસો સાથે વિતાવ્યા હતા, કેવો આનંદ કર્યો હતો? સુદામાજી પણ મલકાય છે, હા પ્રભુ, ખૂબ આનંદ કર્યો હતો. તને સુદામા યાદ છે એકવાર ગુરુ માએ આપણને લાકડા લેવા મોકલ્યા હતા અને ચણા તને ભરી દીધા ખિસ્સામાં, કહ્યું કે વાટીને ખાજો. અને ઝાડ જ્યારે વરસાદ પડવા લાગ્યો, વૃક્ષ ઉપર આપણે ઉપર નીચે બેસી ગયા અને મેં પૂછ્યું કે કઈક માએ આપ્યું છે? ત્યારે સુદામા, તું એકલો ખાઈ ગયો. અને આ સાંભળતાની સાથે 14 આંસુએ સુદામાજી રડે છે. પ્રભુ, એ જ વાતને યાદ રાખી મેં અયાચક વ્રત લીધું છે. હું જાણી કરીને દુઃખ ભોગવું છું, ભૂખ ભોગવું છું. કારણ આપનું ભાગનું આપને ધર્યા વગરનું ખાય, એની તો આ જ દશા થઈ. પ્રભુ, એક ક્ષણને હું આજ સુધી ભૂલ્યો નથી.
આપના ભાગનું આપને આપી દેશે. અનેક દિવસો સુધી સુદામાને રાખ્યા છે, ખૂબ ચાકરી કરી. મનોમન સુદામા પ્રસન્ન થાય છે, સારું થયું પ્રભુએ મને કંઈ આપ્યું નથી. પણ સુદામા શું જાણે, જ્યારે પહેલી વાર મળ્યા ને તાંદુલની પોટલી ભગવાને લીધી, 3 મુઠ્ઠી ભરીને આરોગ્યા અને કુબેરનો વૈભવ પરમાત્મા. પણ પ્રભુ આપે છે, પણ કોઈને યાદ અપાવતા નથી કે મેં તને આપ્યું છે. પ્રભુનો આ સ્વભાવ છે. પ્રભુ ક્યારે યાદ નહીં અપાવે, એ તો ભક્તોએ યાદ રાખવાનું. એટલે જ આપણા ગુરુ સંતો મહાત્માઓ આપણને સતત યાદ અપાવતા રહે, ભગવાને આપ્યું છે, ભગવાને આપ્યું છે, ભગવાને આપ્યું છે. ભગવાન આવીને ક્યારેય કહેવાના નથી કે મેં તને આપ્યું. આ તો ભક્તની ફરજ છે કે આપનારને યાદ. કુબેરનો વૈભવ આપી દીધો. સુદામાને કહ્યું નથી, મનોમન પ્રસન્ન થાય છે સુદામા, પ્રભુની ખૂબ કૃપા છે કે મને પ્રભુએ કંઈ આપ્યું નહીં. જવાનો સમય થયો. સુદામા કહેવા લાગ્યા, પ્રભુ આટલા દિવસ હું રહ્યો, ખૂબ આનંદ માણ્યો આપની સાથે. હવે મારા પત્ની બાળકો યાદ કરતા હશે, હવે મને આજ્ઞા આપો, હું જાઉં. પ્રભુ કહે ભલે, પણ સુદામા મારા વસ્ત્ર, મારા શણગાર. એ જ ફાટેલું ધોતિયું ભગવાન લઈને આવ્યા, સુદામાની આગળ ધર્યું. સુદામા મનોમન પ્રસન્ન થાય છે, સારું પ્રભુ કઈ આપે નહીં, અહીંયા હું આપીને જાઉં, લઈને નથી. પાછું એ ધોતિયું પહેર્યું, લાકડી લીધી અને સુદામા જ્યાં 4 ડગલા આગળ ભર્યા, પ્રભુએ પાછળથી અવાજ લગાવ્યો, સુદામા. પાછળ વળીને સુદામાએ જોયું, હા શું છે પ્રભુ? તું જાય છે, ભાગ. હવે કોણ જાણે તું પાછો ક્યારે? આટલા વર્ષ પછી આપણે મળ્યા અને ફરી આપણી મુલાકાત ક્યારે થાય, કોણ જાણે? સુદામા એમ કર ને, તારી કોઈ નિશાની મને આપતો જા કે જેને જોઈ જોઈ હું તને યાદ કરતો. સુદામાને સંકોચ થયો મનમાં કે દાસ મારી પાસે તો કાંઈ નથી, હું શું આપને આપીને જાઉં? પ્રભુ કહે, તારી પાદુકા મને આપતો. પ્રભુ મારી પાદુકા? એ જોઈને હું તને યાદ કરીશ. જેવી આપની ઈચ્છા. દરવાજાની પાસે બંને પાદુકા કાઢી ખુલ્લા પગે દ્વારિકામાં સુદામા નીકળ્યા છે. અને હવે તો 8 પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ આપ, હદ કરો છો પ્રભુ આપ. એ ગરીબ બ્રાહ્મણની પાદુકા પણ લઈ લીધી. આમ ખુલ્લા પગે શા માટે મોકલ્યો? ત્યારે પ્રભુ કહે કે ખુલ્લા ચરણારવિંદથી મેં વ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા ચરણે અહીંયાથી જશે તો દ્વારિકા મારું 4થું ધામ બની. આટલો અભાવમાં જીવા હોવા છતાંય જે મને આપીને જવાની વૃત્તિ વાળો છે, આવા ભક્તોના ચરણોના સ્પર્શ જો આ દ્વારિકાની ભૂમિને થાય તો લોકો યાત્રા કરવા દ્વારિકામાં આવશે. અને યાત્રા કરવા જાઓ તો કેવલ દ્વારિકાધીશ માટે નહીં, એ સમય સુદામાને પણ યાદ, જેને દ્વારિકાને દ્વારિકા બનાવી. પાટ પટરાણીઓ કહેવા લાગી, તમે એમને કહી દીધું હોત કે તમે એમને કુબેરનો વૈભવ આપ્યો છે તો એમનો રસ્તો જલ્દી કપાય. કહ્યું કેમ નહીં પ્રભુ? પ્રભુ કહેવા લાગ્યા, માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી એને નાનો કરતો નથી. પ્રભુ ક્યારે પણ કોઈને યાદ નથી અપાવતો. આ તો જીવે યાદ રાખવાનું કે પ્રભુએ આપ્યું છે. આપણે થોડું આપીએ ને બધાને કહીએ ભગવાન બધું આપે, પણ કોઈને પણ આપ્યું હોય તો જિંદગી ભર એને યાદ અપાવીએ. જો એ ટાઈમે મેં મદદ કરી હતી, મેં સાથ આપ્યો હતો, આને તો મેં અહીંયા સેટ કરી દીધો, પણ તને કોણે કર્યો એ તો યાદ કર. ઉપકાર કરીને ભૂલવાની આદત પાડી. એ આવડત ઓછામાં કર્યું છે. ભગવાને અવસર આપ્યો ઉપકાર કરવાનો, એનો મારા પર ઉપકાર છે કે મારા હાથે ભગવાને સત્કર્મ કરાવે. ભગવાન આંખો બધાને આપે છે, પણ આપણી આંખોને ભગવત દર્શન આપ્યા એ ભગવાનનો ઉપકાર છે. કાન બધાને મળ્યા, પણ આપણા કાનને કથા મળી એ પ્રભુનો ઉપકાર છે. હાથ બધાને મળ્યા, પણ આ હાથથી સત્કર્મ કરી શક્યો એ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે. જ્યારે પણ સારું કરવાનો અવસર મળે તો ભગવાનનો આભાર માનજો. તું તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ આ કામ માટે તે મને સિલેક્ટ કર્યો, તારો મારા પર બહુ ઉપકાર છે. જ્યારે ઉત્તમ કર્મ માટે ભગવાન તમને પસંદ કરે તો અહંકાર નહીં, ભગવાનનો ઉપકાર માનો. અને આવ્યા છે સુદામાજી, ઝૂંપડું ન દેખાયું. અરે મારું ઝૂંપડું બદલે મહેલ. કોઈ રાજાએ ચડાઈ કરી, ઝૂંપડું તોડી મહેલ બાંધી દીધું. મારા પત્ની, મારા બાળકો ક્યાં ગયા હશે? ગભરાયા છે. દોડતા પત્ની આવ્યા, ચરણોમાં પડી ગયા કે નાથ, પ્રભુની કૃપા થઈ.
મારે ભગવત કૃપાથી આ મહેલ ઉભો થઈ ગયો, કુબેરનો વૈભવ મળી ગયો. અને આ સાંભળતાની સાથે સુદામા ચોધાર આંસુ. તું રહ્યો છલિયો ને છલિયો. હું તો એવા આનંદ સાથે આવતો હતો કે હું આપીને આવ્યો, અને મેં આપ્યું એ મને યાદે રહ્યું ને દેખાયું નહીં. તે આપ્યું એ ન દેખાયું ન કોઈને ખબર. તારી આપવાની કળા જ કંઈક જુદી છે. હું તો એ ગૌરવ સાથે આવતો હતો કે હું ભગવાનને આપીને આવ્યો છું. પણ પ્રભુ તું આપતો હોય છે ત્યારે તારો હાથે નથી દેખાતો, એ રીતે તું આપે છે. માણસમાં તો એમ કહેવાય કે જમણો હાથ આપે ને ડાબાને ખબર ન પડે, પણ તારો તો જમણો ન દેખાય ને ડાબો ન દેખાય. સાચો આપનારો તો તું છું. સુદામાજી પર પ્રભુએ કૃપા કરી છે. આગળ સૂર્ય ગ્રહણ સમયે ઠાકોરજી કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર પર પધાર્યા છે. આજે પણ કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર છે ને ત્યાં સૂર્યગ્રહણ આદિ લાગે તો લાખો લોકો સ્નાન કરવા આવે. તો અહીંયા દ્વારિકાથી પ્રભુ, અષ્ટપટરાણીઓ, વસુદેવ, દેવકીજી બધા જ આવ્યા છે, અને વ્રજથી નંદ બાબા, યશોદાજી અને ગોપીજનો આવ્યા છે. સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા છે. સુરદાસજી પણ સમગ્ર ભાગવતજી ઉપર કીર્તનો રચે છે. એમાં અનેક પ્રસંગોનું વર્ણન કર્યું છે. સુસાગર નામથી આખું સુરદાસજીનો કીર્તનોનો ગ્રંથ છે. ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી કે ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી પાસે ગયા, અપમાન કર્યું, બ્રહ્માજી નારાજ થયા. મહાદેવજી પાસે ગયા, અપમાનિત કર્યા, અને મહાદેવજી ક્રોધાયમાન થયા. વિષ્ણુ પહોળ્યા હતા, એમની પાસે આવી ભૃગુજીએ ચરણનો પ્રહાર કર્યો વિષ્ણુની છાતી. અને એ જ સમયે ભગવાને કહ્યું, અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમારા ચરણને ચોટ તો નથી લાગી? પ્રભુ જરાય નારાજ ન થયા અને કહ્યું કે તમારા આ ચરણને તો સદાય મારે છાતી પર રાખીશ. એટલે તમે ભગવાનના સ્વરૂપોમાં જોશો ને તો એ ચરણનું ચિહ્ન હશે છાતી. એને કહેવાય ભૃગુ લાંછન. ભૃગુજીએ 3 પ્રકારના અપરાધ કર્યા: વાચિક, માનસિક અને કાયિક. વૈષ્ણવે 3 પ્રકારના અપરાધથી બચવું. ન કાયિક અપરાધ થાય, ન વાચિક અપરાધ થાય. જો આપણે ત્યાં તો 3 પ્રકારના તપ ગીતાજીમાં ભગવાને બતાવે, તો 3 પ્રકારના તપ ગીતાજીમાં બતાવે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યપ્રિય હિતમ ચયત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. વાણીનું તપ બતાવે. અનુદ્વેગ કરમ, કોઈને ઉદ્વેગ થાય એવું નહીં બોલવું. ના પણ સારી રીતે પાડતા શીખવું. માણસને જીવનમાં ના અને હા આ 2 પાડતા આવડી જાય સારી રીતે, પછી ક્યાંય વાંધો નહીં. અનુદ્વેગ કરમ વાક્ય સત્ય પ્રિયમ હિતમ ચયત, બીજાનું હિત હોય એવું બધું. સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. એ વાણીનું તપ છે. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપોમાન સમુચ્યતે. મનનું તપ ભગવાન બતાવ્યું. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. મનને દુઃખી કરવું એ તપ નથી. કારણ દુઃખી થવું એ તો એનો સ્વભાવ છે. એ તો દુઃખ ગોતે જ છે. મનને દુઃખ ગમે છે. એટલે કેટલોય સારો પ્રસંગ ન હોય, ઘણા લોકો બધામાં દુઃખ ગોતી. જમવાનું બધું બરાબર હતું પણ સલાડ નહોતું, એટલે જેને દુઃખિત થવું છે. પ્રસંગમાં બધા મહેમાનો આવ્યા પણ પેલા ભાઈ ના આવ્યા, પણ ના આવ્યા. જે આવ્યા એનો આનંદ માણો. આપણી તકલીફ એ આવ્યા એની ખુશી નથી હોતી, ન આવ્યા એના દુઃખમાં વધારે ડૂબી જઈએ. પછી આવ્યા છે એનો સત્કાર કરો. માણસની તકલીફ સામે છે ને એને સન્માન નથી આપી શકતું. બિચારો 50 કિલોમીટર થી આપને મળવા આપણા ઘરે આવ્યો હોય મહેમાન તરીકે, અને એ સમયે ફોનમાં એવા વળગી જઈએ કે પેલાનો અડધો કલાક આપણે ફોનમાં કાઢી નાખીએ. તો જે દેખાતો નથી એને આટલો ટાઈમ આપવા કરતા જે મળવા આવ્યો છે એને વધારે ટાઈમ આપો. તો શું આટલું નક્કી કરી શકો તમે કે તમારા ઘરે મહેમાન કોઈ મળવા આવ્યા હોય ત્યારે બને એટલી ઓછી વાત ફોનમાં કરી જે મળવા આવ્યો છે એને અટેન્શન વધારે આપશો? સામે છે એને સન્માન આપતા શીખો, એને મહત્વ આપો. એને તમારી પાછળ આટલો ટાઈમ કાઢી યાત્રા કાઢી તમારી જોડે મળવા આવ્યો છે, એને મહત્વ આપો. તો મૂળ વાત મન પ્રસાદ. દુઃખી થવું મનનો સ્વભાવ છે. મન પેલા ઉંદર જેવું છે, મહેલમાં પણ છોડો તોય ટાણું ગોતી એનો દર ગોતી. તો મનને ખુશ રાખવું એ મનનું તપ છે. મનનું તપ છે. તમે નક્કી કરો છો કે તમે મનનું તપ શરૂ. આપણે તો ઘણા એમ માનીએ કે દુઃખી કરવું એ તપ. ના, ગીતાજીમાં ભગવાન કે મનને ખુશ રાખ એ મનનું તપ છે. કારણ કે ખુશ રાખવું અઘરું છે.
નક્કી કરો કે મારે મનને દુખી થવા દેવું નથી, તો તમે તપ કરી રહ્યા છો. મન પ્રસાદ સૌમ્યત્વ, મનની સુકોમળતા, સૌમ્યતા કેળવી રાખે, મનને જડ નહીં થવા દેવું. બસ આમ જ આવું જ આમ જ, પેલા આમ કર્યું તો હું આમ ના. ક્ષમા, પોતાની જાતની પોતાની ભૂલોનો વિચાર, તુરંત પરિવર્તન. જેની અંદર નવા વિચારો આવવાની સંભાવના સમાપ્ત થઈ ગઈ હોય એ મૃત્યુ પામેલો માણસ કહેવાય, એ મરેલો માણસ, કે એની અંદર પરિવર્તનની સંભાવના જ ખતમ થઈ ગઈ. જેમ જડ વ્યક્તિ મરી જાય માણસ, પછી એનામાં વૃદ્ધિ વિકાસ બધું ખતમ થઈ જાય, એમ જેના મનમાં નવા વિચારોને સ્વાગત કરવાની વૃત્તિ નથી, એ મરેલો છે. જ્યાંથી ઉત્તમ વિચાર મળ્યો સ્વીકારો. એમ લાગે કે આ મારી જાતમાં મારા કામનો વિચાર છે, મને ઉત્તમ બનાવવામાં કામ લાગે એમ છે. ના, મેં ધાર્યું ને મેં વિચાર્યું એ જ સાચું. એવા વ્યક્તિના ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્રો પણ એનું કલ્યાણ ન કરી શકે. જે પોતાના વિચારોને જડતાથી પકડી રાખ્યા હોય ને, પછી એને ગમે ત્યાં સારામાં સારા ગ્રંથો અને પુસ્તકો આપો, એનું કલ્યાણ ન થાય, કારણ કે પોતાના વિચારોને પકડી. સૌમ્યત્વ, મૌન. મૌન એ વાણીનું તપ નથી, મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. મન પ્રસાદ સૌમ્યત્વ મૌન આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ, ભાવની શુદ્ધિ. સંજોગો ભલે બગડે, મારે મન બગડવા દેવું નથી, એટલું નક્કી રાખી શકાય. કારણ સંજોગો તો સારા ખરાબ, વ્યક્તિઓ, સંજોગો, પરિસ્થિતિઓ સારું ખરાબ ચાલતું જ રહે. સંજોગો ભલે બદલે, બહારના વાતાવરણને કારણે મારે અંદરનું વાતાવરણ બગાડવું નથી, એટલું નક્કી કરી શકો છો. બહાર કેવા પણ સંજોગ આવે, મારું મન નહીં બગડવા, મારા મનને બચાવીશ. એવું કે એક ભક્તે કીધું ભગવાનને કે મારે સ્વર્ગ અને નર્ક જોવા છે. તો ભગવાન લઈ ગયા, પેલા નર્કમાં લઈ ગયા. નર્કમાં લઈ ગયા, સુંદર ભોજનની થાળીઓ, સારા સારા ભોજનના પ્રસાદ સામગ્રીઓ પડી છે, પણ બધા રડી રહ્યા છે. તો કે આમ કેમ? તો કે નર્કમાં કોઈના હાથ વળે એમ નથી, બધું ઉત્તમમાં ઉત્તમ સામે છે, પણ કોઈના હાથ બેન્ડ ના થાય, સીધા જ રહે. એટલે ખાય કઈ નહીં, બધું સામે પડ્યું પણ ભૂખ્યા રડે છે. ત્યાંથી ભગવાન સ્વર્ગમાં લઈ ગયા. ત્યાં પણ એવું છે, સરસ થાળી, ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ જમવાની પડી છે, અને ત્યાં પણ કોઈના હાથ વળતા નથી, છતાંય બધા ખુશ છે. તો કોઈ આપણે રાજી કેમ છે? કારણ કે આ સ્વર્ગ છે ને, બધા કોળીઓ ભરે, પોતે તો ન ખાઈ શકે, પણ સામે બેઠો એને ખવડાવે, તો આ એને ખવડાવે, પેલો આને ખવડાવે, બંનેનું પેટ ભરાય ને બધા પ્રસન્ન રહી. બસ આ જ સ્વર્ગ અને નર્કનો ફરક છે. કેવલ પોતાની ખાવાની વૃત્તિ વાળો એ નર્કમાં છે, પણ બીજાને ખવડાવીને ખુશ રહેનારો એ સ્વર્ગમાં છે. ઉત્તમ વિચારો સાથે જીવવું, ભાવની શુદ્ધિ સાથે જીવવું, અને ભાવને શુદ્ધ કરવાનું ઉત્તમ સ્થાન હોય તો એ કથા, સત્સંગ અને મંદિર છે. જ્યારે તમારું મન ડિસ્ટર્બ હોય, મન બગડ્યું હોય, કોઈના માટે દ્વેષ, ક્લેશ, ક્રોધ કંઈ પણ થયું હોય, તો બીજે જવા કરતા ઠાકોરજી પાસે જઈને અડધો કલાક બેસજો. ઓમ જય જગદીશ હરે સ્વામી.